તો ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને હવે વાત કરીશું રાજકુમાર જાટ કેસમાં કોણે કરી નાર્કો ટેસ્ટની માંગ। નાર્કો ટેસ્ટ ક્યારે કરવામાં આવે છે? જ્યારે કોઈ પણ પુરાવા છેલ્લે ન મળતા હોય, આખરે કોઈ કડી મળતી ના હોય, એકદમ અંતિમ તબક્કો આવી જાય ત્યારે જઈને નાર્કો ટેસ્ટ થતો હોય છે। અને ઘણા કિસ્સામાં કેટલાક એવા વ્યક્તિ કે જે પોતાની જાતને સાબિત કરવા માટે કે હું જે કહી રહ્યો છું એ સાચું છે એ માટે પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવતો હોય છે। જોકે તેની બીજી કાયદાકીય પ્રક્રિયા હોતી હોય છે, કોર્ટ મંજૂરી આપે ત્યારબાદ થતી હોય છે। પરંતુ સવાલ એ છે કે કેમ આવી સ્થિતિ આવીને ઊભી થઈ જાય છે કે ભાઈ નાર્કો ટેસ્ટ કરાવો છે। અમરેલી લેટર કાંડ કે જેમાં આપણે જોયું હતું, દિલીપ સંઘાણી પોતે કહ્યું હતું કે હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું, મારી તપાસ તમે કરી લો, એ બાબતે હું આગળ વધી રહ્યો છું। નારણ કાછડિયાએ પણ કહ્યું હતું કે હું પણ નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું। અને બીજો જે કેસ છે ગોંડલનો રાજકુમાર, એમાં પણ હવે રાજકુમારના જે પરિવારના લોકો છે કહી રહ્યા છે કે તમે તપાસ કરો, અમે પણ નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છીએ। જી હા, રાજકુમાર જાટના જે પિતા છે રતનલાલ જાટ, એમણે કહ્યું છે કે હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું, તમે મારો પણ નાર્કો ટેસ્ટ કરો, સામેવાળા વ્યક્તિઓનો પણ નાર્કો ટેસ્ટ કરી લો, જો હું ખોટું બોલતો હોઉં તો પછી ફાંસીના માછડે પણ હું લટકવા તૈયાર છું। આ જે પિતા છે આખરે કઈ સ્થિતિમાં પહોંચી ગયા છે ત્યારે હવે રડમસ અવાજ એવું કહેવા લાગ્યા છે કે નાર્કો ટેસ્ટ કરાવવા માટે પણ તૈયાર છું, કારણ કે આખા ઘટનાક્રમને 1 મહિના કરતા વધારે સમય વીતી ગયો છે અને હજુ પોલીસ પોતાની થિયરી પર અડગ છે। મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને આ રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ હવે એવું કહી રહ્યા છે કે ભાઈ હું સાચો છું, હું જે પણ કહી રહ્યો છું, જો એમાં એક શબ્દ પણ આગો પાછો હોય તો નાર્કો ટેસ્ટ હવે હું કરાવવા તૈયાર છું, કરી લો, મારો નાર્કો ટેસ્ટ પણ કરો, સામે પક્ષના લોકોનો પણ કરો, મારો અને ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરો, એવું પણ રતનલાલ જાટ કહી રહ્યા છે। આખરે સવાલ એ છે કે કેમ આ સ્થિતિ આવી નિર્માણ પામે છે કે વ્યક્તિને એવું કહેવું પડે છે કે હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું। મુફદ્દલ વિકાસ, તમે જ્યારે શરૂઆત કરી ત્યારે અમરેલી લેટરકાંડની વાત કરી અને તમે દિલીપ સંઘાણીનું નામ પણ લીધું। દિલીપ સંઘાણી સાથે આ જ મંચ પરથી આપણે વાર્તાલાપ કર્યો હતો અને દિલીપ સંઘાણી ત્યારે એક વાત બોલ્યા હતા કે હું જ્યારે નાર્કો ટેસ્ટ કરાવવાનું કહું છું તો બહુ સભાન અવસ્થામાં કહું છું, કેમ કે મને ખબર છે કે કાયદાકીય પ્રક્રિયામાં નાર્કો ટેસ્ટની અહેમિયત શું છે, નાર્કો ટેસ્ટ એટલે કેટલી સંગીન બાબત છે, કેટલી ગંભીર બાબત છે। નાર્કો ટેસ્ટ કોઈ નાની સૂની બાબતમાં થતો નથી અને એમણે એમ પણ કહ્યું કે આ બધી જે ગહનતા છે એની કાયદાની ગહનતા અને નાર્કો ટેસ્ટની જરૂરિયાતની ગહનતા એ એટલે મને ખબર છે કે હું કાયદા મંત્રી રહી ચૂક્યો છું। એટલે એમણે એ સમજાવ્યું હતું કે મારે આ શબ્દનો ઉચ્ચાર કરવો પડે છે, તો હું જે માંગણી કરી રહ્યો છું એ ટેસ્ટ કોઈ સિમ્પલ ટેસ્ટ નથી, લેબમાં જઈને કરાવી દીધો કે લાવો ચલો આ ટેસ્ટ કરી આપો। એના માટે જેમ તમે કહું એમ ન્યાયિક મંજૂરી પણ જોઈએ છે, પક્ષકારોની મંજૂરી પણ જોઈએ છે, જે મેડિકલ ચેકઅપ કરીને વ્યક્તિ એના માટે તૈયાર છે કે નહીં, માનસિક રીતે અને શારીરિક રીતે બંને રીતે, ત્યાર પછી નાર્કો ટેસ્ટ થઈ શકે। એટલે હવે આમાં સવાલ એ છે કે રતનલાલ જાટ કઈ પરિસ્થિતિમાં નાર્કો ટેસ્ટની માંગ કરી રહ્યા છે? શું એ આ મુદ્દાને વધારે હાઇલાઇટ કરવા માટે નાર્કો ટેસ્ટ શબ્દનો ઉપયોગ, શું એ પોતે એની ગહનતા સમજે છે, એની ગંભીરતા સમજે છે ખરા? એક સવાલ એ પણ થાય અને બીજું એ પણ થાય કે પરિસ્થિતિઓનું દબાણ એમના ઉપર કેટલું છે। એમને એવું લાગી રહ્યું છે કે હવે મારે આ અસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ અને પોતે એટલા કદાચ આશ્વસ્ત પણ છે કે મારો જે મત છે અથવા મારો જે પક્ષ છે એકદમ સ્પષ્ટ છે, એટલે હું નાર્કો ટેસ્ટ કરાવવા માટે આપણા સહયોગી સાથે એમણે વાતચીતમાં જે આ હુંકાર કર્યો છે એ અંશ આપણે સાંભળી લઈએ। न्याय के लिए सब मेरा साथ दे रहे हैं और बच्चे को अगर न्याय नहीं मिलता है तो ये पूरा देश में जन आंदोलन होगा इस बात का, क्योंकि न्याय की ही बात कर रहा हूँ ना सर। अगर मैं दोषी हूँ तो मेरे को फांसी चढ़ा दो, नार्को टेस्ट उनका। એટલે આ શબ્દોની અંદર વિકાસ ચોક્કસથી આપણને એક ગૂઢ એક પિતાની જે ચિંતા હોય, એમનો આક્રંદ, એમનો આક્રોશ, એમનો જે રોષ છે કે આ વ્યવસ્થાની અંદર કદાચ એમને એક ડર છે કે જે વ્યવસ્થાની અંદર એ છે અત્યારે અને એમની સરાઉન્ડિંગ જે સિસ્ટમ છે, કદાચ એમને એવો ડર છે કે કદાચ ન્યાય નહીં મળે। આપણી સાથે ઉમંગ પણ જોડાયેલા છે। ઉમંગે ખૂબ જ વિસ્તારથી એમની સાથે વાતચીત કરી। ઉમંગ, એક બહુ જ નાનો અંશ આપણે સંભળાવ્યો દર્શકોને કે રતનલાલ કઈ રીતે કહી રહ્યા છે કે એ નાર્કો ટેસ્ટ કરાવવા માટે પણ તૈયાર છે। આપની ખૂબ લાંબી વાતચીત થઈ હમણાં એમની સાથે। એ જે સંવાદ થયો
એમાં બીજી એવી કઈ કઈ બાબતો છે જેનાથી તમને એવું લાગે છે કે રતનલાલ આખા મામલામાં ખૂબ જ ગંભીર છે અને એ ગમે ત્યાં સુધી લડવા માટે તૈયારી કરીને બેઠા છે? એટલે પહેલો તો પ્રશ્ન એમ હતો કે ભાઈ આ છે, આમ છે, તેમ છે, પણ એ લગભગ 10 સેકન્ડ પછી એમનું બોલતા બોલતા આંખો ભરાઈ આવી હતી અને એ નમી અને એ જે દુઃખ જે છે એમના શબ્દોમાં વર્તાઈ આવતું હતું અને ક્યાંક એ રોવા પણ લાગ્યા હતા. અને સ્વાભાવિક રીતે કે જ્યારે દીકરાનું મૃત્યુ થાય અને પછીની જ્યારે પોલીસ પણ શંકાની દાયરામાં આવે અને જ્યારે કોઈ પણ પ્રકારે એમને મદદ ન મળતી હોય અને એ પિતા જે છે એ રુદન કરતાં કરતાં એટલું બોલે છે કે ભાઈ હવે છોડો ને, ન થઈ શકતું હોય તો તમે એમનો નાર્કો ટેસ્ટ કરાવી લો, મારો નાર્કો ટેસ્ટ કરાવી લો ને હું ખોટો હોય તો મને ફાંસીએ ચડાવી દો, મને કોઈ વાંધો નથી. પોલીસે જ્યારે પહેલા જે સીસીટીવી આપ્યા હતા કે જે ગણેશ ગોંડલ એટલે કે જયરાજસિંહ ઘરના બહારના જે સીસીટીવી બમ્પ પાસેના હતા, એ વખતે જે આ રતનલાલ જાટ છે એમણે કીધું હતું કે ભાઈ આ તો અંદર જતા સીસીટીવી છે ને, તમે ઘરના સીસીટીવી આવો. એટલે પછી બીજા દિવસે એમણે સીસીટીવી આપ્યા કે જે 15 સેકન્ડના હતા. ત્યારે પણ રતનલાલ જાટે કીધું કે ભાઈ 15 સેકન્ડના કેમ સીસીટીવી, 15 મિનિટના સીસીટીવી આપો. એમને મારી હાજરીમાં મારા છોકરાને માર્યો છે, મારી હાજરીમાં ગણેશ ગોંડલ એવું કીધું કે ભાઈ હવે આને ચોંટી પડો. આ વાત છે આ હમણાં જ ઇન્ટરવ્યુમાં અત્યારે પણ ગુજરાત ફર્સ્ટનું જે યુટ્યુબ ડિજિટલ જે પ્લેટફોર્મ છે ત્યાં આખો ઇન્ટરવ્યુ રતનલાલ જાટનો ચાલી જ રહ્યો છે, લાઈવ ચાલી રહ્યો છે. એ વખતે એમણે કહ્યું કે ભાઈ આ પ્રકારની હરકતો કરી છતાં પણ પોલીસ છે મને મદદ નથી કરી. રાજસ્થાનની અંદર એના ઘેરા પ્રત્યાઘાત, આટલા બધા સાંસદ, આટલા બધા ધારાસભ્યોને બધાને એમણે કીધું છે કે જો સુપ્રીમ કોર્ટમાં પણ મારે જવું પડશે તો હું જઈશ. મારા જીવન એટલે કે આ ખોળિયામાં આપણે કહીએ છીએ કે ઘણી વખત કે ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી આ લડત લડતો રહીશ, એવું રતનલાલ જાટનું કહેવું છે. અને એટલા માટે જ એમને ક્યાંક લાગ્યું કે ભાઈ હું સાચો છું અને મારા દીકરાની હત્યા થઈ છે અને એ વાત ઉપર રતનલાલ જાટ જ્યારે અડગ છે અને એટલા માટે તેઓ નાર્કો ટેસ્ટ માટે તૈયાર થયા છે કે એમનો પણ કરાવી લો અને મારો પણ કરી લો અને હું ખોટો હોઉં તો ફાંસી દે. તો આ શબ્દો આ રતનલાલ જાટ, રાજકુમાર જાટ જે છે એમના પિતાના છે. જી બિલકુલ ઉમંગ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે આ આખો સંવાદ થયો એ સંવાદમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે કે આ લડત ખૂબ લાંબી ચાલવા માટેની તૈયારી કરીને બેઠા છે. જે રાજકુમાર જે યુવાન છે મૃતક, એના જે પિતા છે અને એમનો જે પરિવાર છે અને એમની સાથે જે આખો એમનો જાટ સમુદાય છે એ પણ એના સમર્થનમાં છે. એટલે કહી શકાય કે જ્યારે હાઈકોર્ટમાં પણ અરજી થઈ છે અને એમાં પણ ગણેશ ગોંડલનું નામ છે, જયરાજસિંહનું નામ છે, તો કહી શકાય કે એમના માટે હજુ આ કેસમાંથી જલ્દી આ પૂરું થવાનું નથી લાગી રહ્યું. બિલકુલ. અને જે રીતે સતત એ લોકો માધ્યમ સાથે સંપર્કમાં રહે છે અને કોઈને કોઈ રીતે સોશિયલ મીડિયા હોય કે પછી જમીની સ્તરે આ જે મુદ્દો છે એ શાંત ન થાય એનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છે. તો જોવા અહીંયા મળી જ રહ્યું છે, કારણ કે આપણે જોયું હતું કે ક્યારેક રાજસ્થાનમાં આંદોલન થાય છે, ક્યારેક પછી સોશિયલ મીડિયામાં હેશટેગ ચલાવવામાં આવે છે, હાઈકોર્ટમાં અરજી કરવામાં આવે છે, ત્યારબાદ હવે મીડિયા સાથે આવીને એવું કહેવામાં આવ્યું છે કે અમે નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છીએ. એનો મતલબ એમ કે આ લોકો છેક સુધી લડી લેવાની તૈયારીમાં છે અને જ્યાં સુધી કહી રહ્યા છે કે એમને સંતોષ ન થાય ત્યાં સુધી, કારણ કે એમનો એંગલ તો એ જ છે કે અમારા દીકરાની હત્યા થઈ છે, પરંતુ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવા તૈયાર છે. નાર્કો ટેસ્ટની પણ ડિમાન્ડ થઈ રહી છે. જોવાનું રહેશે કે ગુજરાત હાઈકોર્ટમાં મામલો પહોંચી ગયો છે, હાઈકોર્ટ તરફથી શું અવલોકન કરાય છે, શું આદેશ આપવામાં આવ્યો છે, એના પર પણ નજર રહેશે. આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા.